હવે જર્ની સ્ટાર્ટ એઝ અ ચાઇલ્ડ, ઇફ હું કંઈ વાત કરું કે બાળક તરીકે, તો બાળક તરીકે બાય ધ ટાઈમ મે બી હું 8મા ધોરણમાં હઈશ કે 9મા ધોરણમાં હઈશ, આપણી પાસે કોઈ ડ્રીમ નહોતા. 9મું ધોરણ પત્યું અને 10મા ધોરણમાં આવી પછી એમ થયું કે કંઈક થઈ રહ્યું છે આજુબાજુ, બધા બની રહ્યા છે, બધા વિચારી રહ્યા છે કે હું આ બનીશ, બધા પૂછે છે શું બનીશ શું બનીશ. ત્યારે આપણા મગજમાં કંઈક વિચાર આવ્યો કે ડૉક્ટર બનવું છે, કંઈક બનવું પડશે, તો હું ડૉક્ટર બનીશ. પછી ફાધરને કીધું, મારા ફાધર ફિઝિશિયન હતા અને મારા મધર ગાયનેકોલોજિસ્ટ, અને ચરોતરના ફર્સ્ટ ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ચરોતરમાં સેટલ થવા માટેના, એટલે સિનિયર, ઘણા સિનિયર. તો આપણે ઘરે ગયા અને પૂછ્યું કે પ્રસ્તાવ મૂક્યો. એટલે ફાધરે પૂછ્યું શું બનશો? એટલે મેં કીધું કે સર્જન બનવું છે. એ સર્જન તો તે વખતે કંઈ બનાતું હશે. એટલે એનીવે સર્જરી માટે વિચારણા થઈ અને પછી ડિસિશન લેવાયું કે સર્જરીમાં નથી લેવાનું એડમિશન. તમારે આગળ ભણવું હોય તો તમે ગાયનેક કરી શકો છો. તો ગાયનેકોલોજિસ્ટ MBBS પાસ થયા, ઇન્ટર્નશીપ થઈ અને પછી ગાયનેકને એડમિશન મળી ગયું અને આઈ સ્ટાર્ટેડ માય કેરિયર એઝ એન ફર્સ્ટ યર રેઝિડેન્ટ ગાયનેકોલોજિસ્ટ. ગાયનેકમાં બીજું વર્ષ ચાલુ થયું પછી મને એમ થયું કે મારે જનરલ ગાયનેક તરીકે પ્રેક્ટિસ તો નહીં થઈ શકે, એટલું ફિક્સ્ડ હતું. ગાયનેક પાસ થયા પછી મારા મધરને કીધું કે મારે IVF સ્પેશિયાલિસ્ટ બનવું છે. હવે મારા મધર પણ લંડન ભણેલા હતા અને એમણે એમના ફ્રેન્ડ સર્કલમાં વાત કરી કે મારા ડોટરને આવી રીતે ટ્રેનિંગ લેવા આવું છે. એન્ડ દેટ્સ હાઉ માય ટ્રેનિંગ સ્ટાર્ટેડ ઇન IVF. એન્ડ આઈ ટેલ યુ કે જ્યારે મારી ટ્રેનિંગ IVF સ્પેશિયાલિસ્ટ તરીકે મેં ચાલુ કરીને ત્યારે ઇટ વોઝ સો પેશનેટ એન્ડ સો પેશનેટ. એમ થાય ને કે બચ્ચું તો આમ જ બનાવવું જોઈએ. પછી મેરેજ થયા અને પછી ઇનલોઝ એન્ડ દેન બાળકો, પછી IVF બાજુમાં મૂકાઈ ગયું હતું. પછી ફેમિલીમાં થોડું ધ્યાન અપાયું. પછી મારા હસબન્ડે કીધું કે તને સાચું કહું, તારે કરવું હોય ને તો તારા બાળકો મોટા થાય ને પછી તું ફૂલ ટાઈમ, બિકોઝ ધીસ ઇઝ ફૂલ ટાઈમ જોબ. આ ફૂલ ટાઈમ જોબ એવી છે ને કે તું બાળકોને આ બધું સાથે નહીં આમાં ધ્યાન આપી શકું કે નહીં આમાં ધ્યાન આપી શકું. અને મને એમ લાગ્યું કે ના, ધીસ ઇઝ આઈ નીડ ટુ થિંક અબાઉટ ઇટ. એટલે મેં વિચાર્યું, બધા પેક કર્યા સામાન, IVFનો જે સામાન થોડો ઘણો હું કરતી હતી બધું પેક કરી અને ચડાવી દીધું ઉપર. 3 બાળકો મોટા થયા, વાણી, ક્રિષ્ના અને રુદ્ર. અને પછી સાહેબનું એક કહેવાનું એવું બી હતું કે જ્યારે IVF વાળા તારી પાસે ટ્રેનિંગ લેવા આવે ને તો આપણી પાસે બાળક ના હોય તો એ લોકોને કેવું થાય કે આ મેડમ પાસે ટ્રીટમેન્ટ કરાવી કે નહીં કરાવી, પોતાને જ નથી ને આપણું શું કરવાના છે. તો ઇન ટર્ન આઈ હેડ 3 ચિલ્ડ્રન. 3 મોટા થઈ ગયા, 3 સ્કૂલ જતા થઈ ગયા અને મારું એઝ અ મધર કામ પતી ગયું એમ કહેવાય. નોટ પતી ગયું તો હવે ક્યારે પતવાનું નથી એઝ અ મધર, પણ જે ફોર્માલિટીઝ હોય કે જેમને ખવડાવવાના, પીવડાવવાના, સ્કૂલ મોકલવાના, આ બધું પતી ગયું. તો હું 12 કલાક 18 કલાક કામ કરતી હતી તો મારાથી પોસાતું હતું, કારણ કે તે વખતે બાળકો એમની મેળે ભણતા હતા, પોતાની મેળે ખાતા હતા, જતા હતા અને આવતા હતા. તો આઈ કુડ વર્ક એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ સચ અ ફેમિલી કે મારા બાળકોએ મને સાથ આપ્યો, મારા હસબન્ડે મને સાથ આપ્યો. રાત્રે 10 વાગે ઘરે જતી હતી OPD કરીને 10:30. અમારું જમવાનું બી 11:30 12 વાગે થતું હતું. આવી કન્ડિશનમાં સાથ આપવો બહુ અઘરો છે અને આવામાંથી નીકળ્યા છે ને ત્યારે અત્યારે હું 6 વાગે ઘરે જ જઈ શકું છું. અત્યારનું જોઈએ છે વાતાવરણને કે 9 વાગે અને 6 વાગે, આ તો મારી ડ્રીમ હતી કે જ્યારે હું સવારે 6 વાગે કામ કરતી હતી ને રાત્રે 12:30 2 વાગે બી મારી એક જૂની એમ્બ્રિયોલોજિસ્ટ, એ અત્યારે નથી નહીં તો એ તમને કહેશે કે અમે 2:30 વાગે પણ લેબમાં જતા હતા. મને ઊંઘ નથી આવતી કે મારી લેબમાં આ મશીન બંધ થઈ ગયું હશે, મારી લેબમાં બંધ થઈ જશે મશીન તો મારા બચ્ચાનું શું થશે. 2:30 વાગે જોવા જવું, સવારે 4 વાગે જોવા જવું, મશીનો ચાલુ છે, ઓકે, તો મને શાંતિ થતી. હવે સેન્ટર મોટું થઈ ગયું, 60 જણા મારી સાથે છે, કામ કરવાનું તો મને એમ થાય છે કે આઈ એમ વર્કિંગ ઇન બોનમાં પાછી જઉં છું કામ કરવા માટે, એવું છે. અને આ જર્ની હવે કમ્પ્લીટ થાય છે મારી કે ના, મારે સૌથી સરસ વાતાવરણ મારી સાથે જે કામ કરે છે એ બધાને બી આપવું છે, કારણ કે 90% લેડીઝ સ્ટાફ છે, 10% મેલ સ્ટાફ છે. તો આ જે સારું અને સરસ વાતાવરણ છે ને એ જે મારા ફિમેલ સ્ટાફને બી મળવું જોઈએ, મેલ સ્ટાફને બી મળવું જોઈએ અને એ લોકો ખુશ છે એની સાથે હું ખુશ છું. હવે અત્યારે તો 3 જગ્યાએ કન્સલ્ટિંગ ચાલે છે. ડૉક્ટર ચંદનનો સાથ છે 2 કન્સલ્ટિંગમાં, વાણીબેન છે, વિરેનભાઈ છે, વિશાલ છે ને આટલો મોટો વિશાળ સ્ટાફ છે અને આટલું બધું બધાનો સાથ સહકાર સાથે અમે જે ચાલી રહ્યા છે આમાં મારે કંઈ પાછું જોવાનું રહેતું નથી. એન્ડ ધીસ ઇઝ જસ્ટ આઈ વુડ સે અ ફૂલ સ્ટોપ ટુ માય લાઈફ અને ટુ માય જર્ની ઓફ અ પ્રોફેશનલ લાઈફ. હવે પછીનું છે ઇટ ઇઝ જસ્ટ અ ફીલ ગુડ ફેક્ટર વેર આઈ એમ હેવિંગ માય કન્સલ્ટિંગ એટ સિમ્સ હોસ્પિટલ, એટ વાણી, કાકડિયા. There are 2-3 consultings going on
એન્ડ અ વેરી ફ્રૂટફુલ લાઈફ આઈ હેવ હેડ. આઈ ડોન્ટ હેવ, મારા ભગવાન પાસે કશું માંગવાનું રહેતું નથી હવે. દેટ્સ ઇટ. હું એઝ અ મેડિકલ ઓફિસર વાણીમાં વર્ક કરું છું. જ્યારે હું ઇન્ટરવ્યૂ માટે આવી હતી ત્યારે મેડમને જોઈને મને લાગ્યું હતું કે હું અહીં વર્ક નહીં કરી શકું. બટ જેમ જેમ સમય વીતતો ગયો તેમ મારું અને મેડમનું રિલેશન એક મા અને દીકરી જેવું થઈ ગયું છે. જેમ મા એક દીકરીને સાચવે છે તેમ મેડમ મને સાચવે છે અને મારી જોડે જ ઊભા હોય છે. મેડમમાંથી મને એક વસ્તુ બહુ જ ગમે છે કે મેડમ, માણસ ક્યારેય ઉંમરથી ઘરડો નથી થતો, હૃદયથી ઓલવેઝ એ યંગ હોય છે. અને મેડમમાં મેં ક્યારેય થાક કે અણબોલો કે પછી મિસબિહેવ નથી જોયું. એમના ગુસ્સામાં બી એટલો જ પ્રેમ હોય છે. મેડમ મારા માટે એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે જેમણે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કેવી રીતે બેલેન્સ કર્યું છે અને જે મને આગળ ફ્યુચરમાં બી બહુ જ હેલ્પફુલ રહેવાનું છે. થેન્ક યુ. દરેક સક્સેસફુલ માણસ પાછળ કોઈને કોઈ એક વુમન હોય છે. મારા મતે મારી મા છે. કેટલીક વાર મને ફીલ થાય છે કે હું પણ કૃષ્ણ ભગવાન છું. એક મારી જન્મ આપવાળી મારી મા અને એક બીજી મા જે છે ડૉક્ટર કામિની પટેલ. એમની પાસેથી ઘણું શીખું છું. સામાજિક, ધાર્મિક, ધર્મયોગ અને મા અને દીકરા વચ્ચે એક જે કોમન વાત હોય છે તે મારા અને કામિની મેડમ વચ્ચે બી એક કોમન છે. શું છે? જીદ. પણ એમની પાસેથી હું શીખું છું એ જીદ નથી, ઇટ્સ અ હઠ યોગ. મેમ, આ તમારા માટે હઠ યોગ. હું અને કામિની 1986થી અમે રેસિડેન્સી સાથે કરતા હતા. ત્યારથી અમારું એક જ ધ્યેય હતું કે કેવી રીતે દીકરીઓને સારી સમાજમાં બાળક આપવું, અને ત્યારથી અવિરત યાત્રા અત્યાર સુધી ચાલુ રહી છે. અને કામિનીમાં સૌથી મોટો સદગુણ છે કે શી ઇઝ ઓલવેઝ કેરિંગ ફોર મધર. એને એવું છે કે કોઈ પણ માતા અને એનું બાળક સમાજમાં સારામાં સારા આઈક્યુ સાથે એ એનું મિશન છે અને એ મિશનમાં અત્યાર સુધી એ સક્સેસ રહી છે. થેન્ક યુ. અમારા મેડમ ડૉક્ટર કામિની પટેલ, એમના માટે જેટલું હું બોલીશ એટલું ઓછું છે. કારણ કે રાઇટ ફ્રોમ ધ બિગનિંગ, શરૂઆતથી એને જે મહેનત કરી છે, એનું જે વિઝન છે, એનું જે ડાયરેક્શન છે, એનું આ ફળ છે કે અત્યારે એ આવડું મોટું એમ્પાયર ઊભું કરી શક્યા છે. એટલે હેડ્સ ઓફ ટુ કામિની મેમ. આપણે કહેવત છે કે વન મેન આર્મી અને 10ને સાથે લઈને ચાલતા હોય. હું એમને કહીશ કે સી ઇઝ વન વુમેન આર્મી અને આટલું મોટું બિલ્ડઅપ કર્યું છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ડૉક્ટર કામિની પટેલ, અમારા મેડમ. Long back, I found a lioness. She was a lioness. I was not a lion. So, સિંહણ તો મળી ગઈ, પણ એને અનુરૂપ થવા માટે મારે તો સિંહ બનવું રહ્યું. હું તો એકદમ સોફ્ટ પ્રકૃતિનો માણસ અને હાથમાં સિંહણ આવી ગઈ. I got the lioness by the tail, and now you understand how balanced the life is. The life is so balanced. On one end you have a lioness, on the other you have a soft, gentle man to tackle with that lioness. And life was absolutely balanced. Rather, it had to be made balanced. And that is how we started long back. We tried to circumvent all the situations, did it finally. But the basic thing was, at each and every moment of the life, an event, there had to be a decision taken. And let me tell you, all the right decisions were taken by the person sitting on the right, and what was left, that was me. Okay, and that is how we rolled on. Many things happened. She was aggressive as a lioness, and I had to become a lion. You understand my peer pressure. It was, my God, unsurmountable. And then one day she declared, I want a house. Give me a house, and then you can do whatever you want to do. And me being gentle, I got lured into her suggestion. So I gave her a house. Once the house was there, she said, I want a hospital. And after the hospital, you can do anything that you want. Again, I was trapped. I rather walked into that trap and then gave her a hospital. And things were just balanced life. One day morning, she gets up and says, no, this hospital is not sufficient. I want a bigger one. And again, I walked into that trap, the third time in a row. Now I was determined this was the last trap I was facing. No more traps, I'm getting into myself. Okay? And then, with that gusto, with that aggression, with that dedication, and focus, she started what you are
facing right now or what we are seeing right now, the Vani IVF Center. And nobody had any idea about what IVF is, what assisted reproduction is. What could change the curse on a family to a boon. That is what she was after, to give the boon to each and every couple that came across. And that is where we stand today. She is all dedicated, still making children, where I have already 3 of my own. Okay? Now these 3 children, they were really funny creatures to start with. One was born very big. She was born directly, the day one that she was born, she was 3 months old. And then there was one more beautiful little thing coming in. She never grew up. It took nearly 3 to 4 months for me to be able to catch her in my hands. Till that time I was always wondering whether if I catch her, I'll rip her hand, or probably I'll detach her head, or probably one of the limbs will come out. Something like that is happening. And then she never used to grow hair. That is the worst part of it. She was a body for quite some time, and we really worried, okay, will she ever grow some hair on the head? Like me, probably, I don't know. That second child, I'll tell you, my God, she never spoke a word, and we were worrying. જીવનમાં કદી બોલશે બી કે નહીં, એટલે અમે તો બોર ઉછાળી આવ્યા. That ritual is based on the fact, or a saying in Gujarati, કે બોલે એના બોર વેચાય, એટલે અમે બોર ઉછાળી આવ્યા. My God, that was one of the biggest mistake we ever did in our life. બીજા વર્ષે જઈ અમારે અડધા બોલ વીણી આવવા પડ્યા, તો આના બોલવામાં કંઈક બ્રેક વાગે. And that was the second child. She's Krishna. Transparent. She is transparent. That is what I found when she was born. Okay, that's enough of Krishna. A lot of Krishna, Krishna. And then we had one fine morning, we had one more boy. Rather, the only boy. And that was Rudra. His name by itself was a big controversy, whether we name him as Rudra or not. Again, he was so small, I was worried to even pick him up. એવું જાણવું હતું કે probably I thought it was something like, this big, yeah, this big. And I never knew how to catch him, how to hold him. Again, the right was the right, and she took care of the children. And then one day it happened that the eldest, in the worst period the world was facing, when the world was losing people, she found a person for herself. And that is how Taral came into the life. He just got into the family as nicely as the Parsis got into the family of Gujarat. Assimilated flawlessly, seamlessly, totally assimilated into the family like the sugar takes to milk. As simple as that's how the family is complete, a balanced family.